ખરેખર તો મળવા આવી હતી અને આવું દળવાનું સોંપ્યું તે ગમ્યું નહીં, કારણ કે એટલી બધી સરસ રીતે વાત કરવાની કોઈ લાયકાત નથી. પણ ગમ્યું એટલા માટે કે શરીફાબેન માટે બે શબ્દ કહી શકાય ને થોડુંક વાલ વ્યક્ત કરી શકાય. નથી તમારા બધા જેટલો એટલો બધો કોઈ ઊંડો ગહેરો પરિચય નથી. મને ખબર નથી કોઈ શું કહેવાય, કોઈ વરસ વાર તારીખ કોઈ ખબર નથી કે ક્યારે એના માટે વાલ પ્રગટ્યું. પણ કદાચ શબ્દ શરીફાબેન જોડે જોડનારું હોય તો શબ્દ છે, કારણ કે બધા પ્રકારના શબ્દ પ્રત્યે મને પ્રેમ, અને શબ્દ અને શરીફાની રાશિ પણ એક જ, એટલે ગમ્યું. વાંચતી થઈ એમને વાંચી એટલે ગમીને ખુશ કર્યા. અને આમ પણ મારી પ્રકૃતિમાં બધાની સાથેના પ્રેમમાં લોંગ ડિસ્ટન્સ પ્રેમ જ છે, પ્રત્યક્ષ, કારણ કે બહુ ઊંડા ખૂણામાં રહું છું ને પ્રકૃતિ પ્રમાણે. તો એ રીતે શરીફાબેન માટે વાલ વધતું જ ગયું શબ્દો. પછી એમનું વક્તવ્ય ગમવા માંડ્યું, અને પછી તો હમણાં તમે બધાએ જે ખૂબ સરસ વર્ણન કર્યું એ બધા જ ગુણો એમનામાં જે છે એ બધા જ ગમતા છે. એમનો પુસ્તક પ્રેમ, એમનો પ્રકૃતિ પ્રેમ, એમનો આખા માનવતા માટેનો પ્રેમ, એ બધી જ વસ્તુ આપણને શરીફાબેનને બહુ ગમતા કરે, બહુ એમના માટે વાલ ઉપજાવે એવા એ વસ્તુ છે. એટલે હંમેશા એમનું એ બધું મને ગમ્યું છે. મને શરીફાબેન યાદ આવે છે પહેલી વખત ઓલપાડના ગાંધી મેળામાં આવ્યા હતા, અને એક વ્યવસ્થાના થોડા ભાગરૂપે જોયું તે ખૂણામાં ઊભા જ રહે. એટલે મને તેમ કે અમારી વ્યવસ્થાનો કોઈ વાંક છે, ઊભા કેમ છે? એટલે વિનંતી કરી કે એમને અનુકૂળ ખુરશી આપો. ત્યારે ખબર પડી કે ખુરશીમાં બેસવા કરતાં ઊભા રહેવાનું એમને વધારે અનુકૂળ હતું એમના આરોગ્યને. અમે ગામડામાં કામ કરી, એક વખત સરપંચ બહેનોનું સંમેલન રાખ્યું હતું, તો એમને વક્તવ્ય માટે બોલાવ્યા. હા પાડી, પણ પછી પહેલી શરત મૂકી કે મને લેવા જે વાહન મોકલો એ વાહન આખું ટટ્ટાર બેસાય ને માથું અઢેલાય એવું વાહન હોય તો હું આવીશ, પણ તમે ના પાડશો તો મને માથું નહીં લાગે એમ કે. એટલું એમણે સ્પષ્ટ કહી દીધું. એ આવ્યા અને અમારી લગભગ ઓછું ભણેલી બહેનોને પણ 2-2.5 કલાક સુધી એમણે એટલું પેલું સરસ વાતો કરી કે પછી જ્યારે પણ બહેનો સાથે સંમેલનની વાત થાય અને મહેમાન કોણ બોલાવીએ એટલે બધી ગામડાની બહેનો કે પેલા બેન બોલાવે છે ને શરીફાબેનને, એને બોલાવી તો કંઈ દર વખતે અને હમણાં તમે જે બધા વર્ણન કર્યું, મને જે શરીફાબેન ઘણા બધા કારણોસર ખૂબ પ્રિય છે. એમાં તમે બધાએ જે વિદ્યાર્થીઓએ જે કહ્યું એમાં હું મારો છું. મને બહુ એટલા માટે શરીફાબેન ગમે, હું મારા ડોળા ફાડી ફાડીને એમની પ્રવૃત્તિઓ જોયા કરું, એમના કાર્યક્રમો સાંભળ્યા કરું, કારણ કે હું શિક્ષક છું. એટલે એક શિક્ષક તરીકે એ કેટલી હદે કેટલું બધું માતૃત્વ ધારણ કરીને વિદ્યાર્થીઓને કેટલી વિવિધ રીતે બધું આપે છે. કેટલા સેમિનારો, કેટલા કાર્યક્રમો, અને સૌથી વધુ કે યુનિવર્સિટી જગ્યાએ એ વિદ્યાર્થીઓ સાથે રહીને જે રીતે ક્ષણો ઉજવે છે, એ વિદ્યાર્થીઓ વિચાર કરો, તમે જોઈ આવો કોઈ પણ જગ્યાએ કે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ રંગોળી પૂરતા હોય, વિદ્યાર્થીઓ તોરણ બાંધતા હોય, જમીન પર બેસીને પંગતમાં બેસીને જમતા હોય, એવું પારિવારિક વાતાવરણ એ છે જ. અને હિમાંશીબેને કહ્યું તેમ કે એ જે નિસ્બત છે, જે માનવતા માટેનું એમનું જે દૂધનું હૃદય છે, એ હંમેશા મને ફેસિનેટ કરે છે, અથવા તો જોડાઈ જઈએ છીએ, કારણ કે એ રીતે બધું સમસંવેદના ક્યાંક દેખાય
એટલે આપણને ગમે છે. એટલે આમ તો લોકો એમ કે मेरी उम्र तुम्हें लग जाए, પણ મારી પાસે તો ઉંમરની સિલક એવું છે. અને તો થોડોક આશીર્વાદમાં આપી શકું તો થોડુંક સ્વાસ્થ્યને થોડુંક આપી શકું કે તમારું સ્વાસ્થ્ય સારું રહે. બાકી તો બિલકુલ મારા નબળા પગ મારી પાસે છે, બાકીનું મારું સ્વાસ્થ્ય અમને મળે એવી ઈચ્છા છે. અને એક કોઇન્સિડન્સ છે કે મારી એટલે શરીફાબેનની માં અને મારી ઉંમર સરખી છે. અને બીજો કોઇન્સિડન્સ છે અત્યારે આવી છે મારી સાથે, મારી દીકરી અને શરીફાની ઉંમર એક જ છે. અને એટલા માટે શરીફા વાલી લાગવાનું આપણને